વિકલિતના ઉપયોગો। આ પ્રકરણમાં ઇજનેરી વિદ્યા, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન જેવી ભિન્ન વિદ્યા શાખાઓ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં વિકલિતના ઉપયોગ વિશે અભ્યાસ કરીશું। ઉદાહરણ તરીકે વિકલિત 1 કોઈ ચલ રાશિમાં થતા ફેરફારનો દર નક્કી કરવા। 2 વક્રના કોઈ બિંદુ આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણો શોધવા। 3 વિધેયના આલેખ પરથી આપણને વિધેય કયા બિંદુઓ આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધારણ કરશે તે નક્કી કરવામાં માર્ગદર્શન આપે છે। આપણે વિકલિતો નિર્ણાયક બિંદુઓના સ્થાન નક્કી કરવામાં કેવી રીતે ઉપયોગી છે તે શીખીશું। વળી વિધેય કયા અંતરાલમાં વધે છે અથવા ઘટે છે તે અંતરાલો શોધવા માટે આપણે વિકલિતનો ઉપયોગ કરીશું। અંતમાં આપણે કોઈ ચોક્કસ રાશિના આસન્ન મૂલ્યો શોધવા માટે પણ વિકલિતનો ઉપયોગ કરીશું। રાશિમાં થતા ફેરફારનો દર। અંતર s માં સમય t ની સાપેક્ષે થતા ફેરફારનો દર વિકલિત ds/dt વેગ દર્શાવે છે। આ જ પ્રકારે જ્યારે કોઈ એક રાશિ y માં અન્ય રાશિ x ની સાપેક્ષે ફેરફાર થાય ત્યારે વિધેય y f(x) માટે dy/dx અથવા f' એ y માં x ની સાપેક્ષે થતા ફેરફારનો દર દર્શાવે છે અને dy/dx જ્યાં x x0 અથવા f' એ x x0 આગળ y માં x ની સાપેક્ષે થતા ફેરફારનો દર સૂચવે છે। વળી જો કોઈ બે ચલ x તથા y માં અન્ય ચલની સાપેક્ષે ફેરફાર થતો હોય એટલે કે જો x f તથા y g આપેલ હોય અને dx/dt ≠ 0 હોય તો સાંકળ નિયમ દ્વારા dy/dx dy/dt મેળવી શકાય। આથી y માં x ની સાપેક્ષે થતા ફેરફારના દરની ગણતરી y તથા x બંનેમાં t ની સાપેક્ષે થતા ફેરફારના દરનો ઉપયોગ કરી શોધી શકાય। ઉદાહરણ 1 એક વર્તુળની ત્રિજ્યા એક ધારી 3 સેમી પર સેકન્ડના વધે છે। જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો। વર્તુળનું ક્ષેત્રફળ A πr², વર્તુળની ત્રિજ્યા। વર્તુળની ત્રિજ્યા વધારાનો દર dr/dt 3 સેમી પર સેકન્ડ। dA/dt d/dt πr² d/dr πr² dr/dt 2 πr/dr/dt 2π × 10 × 3 60 π સેમી² પર સેકન્ડ। વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર 60 π સેમી² પર સેકન્ડ। ઉદાહરણ 2 એક સમઘનની ધાર 3 સેમી પર સેકન્ડના દરથી વધે છે। સમઘનની ધારાની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે તે સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે? સમઘનની બાજુની લંબાઈ ધારો કે x સેન્ટીમીટર છે તેથી સમઘનનું ઘનફળ v x³ આપેલ છે કે dx/dt 3 સેમી પર સેકન્ડ v x³ તેથી dv/dt d/dt x³ d/dt x³ dx/dt 3x² × 3 9x² 9 × 10² જ્યાં x 10 સેમી લેતા 900 સેમી³ પર સેકન્ડ। સમઘનના ઘનફળ વધવાનો દર 900 સેમી³ પર સેકન્ડ છે। ઉદાહરણ 3 એક લંબચોરસની લંબાઈ x 5 સેમી પર મિનિટના દર ઘટે છે તથા તેની પહોળાઈ y 4 સેમી મિનિટના દરથી વધે છે। જ્યારે x 8 સેમી અને y 6 સેમી હોય ત્યારે a લંબચોરસની પરિમિતિ અને b લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો। લંબચોરસની લંબાઈ x સેન્ટીમીટર તથા પહોળાઈ y સેન્ટીમીટર છે। આપેલા છે કે dx/dt -5 સેમી પર મિનિટ તેથી dx/dt 4 સેમી પર મિનિટ। લંબચોરસની પરિમિતિ p 2x + 2y તેથી dp/dt d/dt 2x + 2y 2 × dx/dt + 2 × dy/dt
is equals to 2 into minus 5 plus 2 into 4 is equals to minus 10 plus 8 is equals to minus 2 સેમી પર મિનિટ. તેથી લંબચોરસની પરિમિતિ 2 સેમી પર મિનિટ દરે ઘટે છે. લંબચોરસનું ક્ષેત્રફળ A is equals to xy. તેથી dA upon dt is equals to d upon dt into xy is equals to x into dy upon dt plus y dx upon dt. તેથી dA upon dt is equals to 8 into 4 plus 6 into minus 5, જ્યાં x is equal to 8 cm અને y is equals to 6 cm લેતા is equals to 32 minus 30 is equals to 2 સેમી સ્ક્વેર પર મિનિટ. તેથી લંબચોરસના ક્ષેત્રફળ વધવાનો દર 2 સેમી સ્ક્વેર પર મિનિટ છે. વધતા તથા ઘટતા વિધેયો. આ વિભાગમાં વિધેય વધે છે કે ઘટે છે અથવા બેમાંથી કંઈ પણ નથી બનતું તે નક્કી કરવા માટે આપણે વિકલિતનો ઉપયોગ કરીશું. વિધેય f of x is equals to x square, x belongs to r નો આલેખમાં દર્શાવ્યા પ્રમાણે પરવલયાકાર છે. સૌપ્રથમ આપણે ઉગમ બિંદુની જમણી તરફના આલેખનો વિચાર કરીશું. અહીં જોઈ શકાય છે કે આલેખ પર જેમ આપણે ડાબી તરફથી જમણી તરફ જઈએ છીએ તેમ આલેખની ઊંચાઈમાં ધન રહીને સંખ્યાત્મક રીતે સતત વધારો થાય છે. આ કારણથી ધન વાસ્તવિક સંખ્યાઓ x ગ્રેટર દેન 0 માટે વિધેય વધે છે તેમ કહી શકાય. હવે આપણે ઉગમ બિંદુની ડાબી તરફના આલેખનો અને જોઈશું કે આલેખ પર જેમ આપણે ડાબી તરફથી જમણી તરફ જઈશું તેમ આલેખની ઊંચાઈમાં ધન રહીને સંખ્યાત્મક રીતે સતત ઘટાડો થાય છે. આથી ઋણ વાસ્તવિક સંખ્યાઓ x લેસ દેન 0 માટે વિધેય ઘટે છે તેમ કહી શકાય. વ્યાખ્યા 1. ધારો કે I is equals to AB એ વાસ્તવિક વિધેય fના પ્રદેશનો ઉપગણ છે. 1. જો x1 લેસ દેન x2 implies f of x1 લેસ દેન or equal to f of x2 for all x1 x2 belongs to I is equals to AB, તો f એ AB પરનું વધતું વિધેય છે. 2. જો x1 લેસ ટુ x2 implies f of x1 લેસ ટુ f of x2 for all x1 x2 belongs to I is equals to AB, તો f એ AB પરનું ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. પ્રત્યેક x belongs to I ને અચળ c માટે જો f of x is equals to c હોય તો f એ I પર અચળ વિધેય છે. 4th. જો x1 લેસ દેન x2 implies f of x1 greater than or equal to f of x2 for all x1 x2 belongs to I is equals to AB, તો f એ AB પર ઘટતું વિધેય છે તેમ કહેવાય. 5th. જો x1 લેસ દેન x2 implies f of x1 greater than f of x2 for all x1 x2 belongs to I is equals to AB, તો f એ AB પર ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય. આ પ્રકારના વિધેયોની આલેખાત્મક રજૂઆત માટે આકૃતિ જુઓ. વ્યાખ્યા 2. ધારો કે x0 એ વાસ્તવિક વિધેય fના પ્રદેશનો ઘટક છે. જો x0 ને સમાવતો કોઈક અંતરાલ I મળે કે જેથી f એ I માં વધે, ચુસ્ત રીતે વધે, ઘટે કે ચુસ્ત રીતે ઘટે, તો તદુનાસાર f એ x0 આગળ વધે છે, ચુસ્ત રીતે વધે છે, ઘટે છે કે ચુસ્ત રીતે ઘટે છે તેમ કહેવાય. કોઈ h ગ્રેટર દેન 0 માટે fના પ્રદેશનો ઉપગણ હોય તેવા વિવૃત અંતરાલ I is equals to x0 minus h, x0 plus h અસ્તિત્વ ધરાવે કે જેથી for all x1 x2 belongs to I, x1 less than x2 implies f of x1 less than or equal to f of x2 થાય તો વિધેય f એ x0 આગળ વધતું વિધેય છે તેમ કહેવાય. ઉદાહરણ 1. સાબિત કરો કે f of x is equals to 3x plus 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. તેથી f of x is equals to 3x plus 17. તેથી f dash of x is equals to 3 greater than 0. r ની કોઈ કિંમત માટે f dash of x greater than 0 થાય છે. વિધેય f of x એ r નું ચુસ્ત વધતું વિધેય છે. પ્રમેય 1. ધારો કે વિધેય f એ સંવૃત અંતરાલ AB પર સતત અને વિસ્તૃત અંતરાલ AB પર વિકલનીય છે. a. પ્રત્યેક x belongs to AB માટે જો f dash of x greater than 0 હોય તો f એ
સંવૃત્ત અંતરાલ AB પર વધતું વિધેય છે. બી પ્રત્યેક x બિલોંગ્સ ટુ AB માટે જો f ડેશ ઓફ x લેસ ધેન 0 હોય તો એ સંવૃત્ત અંતરાલ AB માં ઘટતું વિધેય છે. સી પ્રત્યેક x બિલોંગ્સ ટુ AB માટે જો f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો f એ સંવૃત્ત અંતરાલ AB માં અચળ વિધેય છે. સાબિતી ધારો કે x1 લેસ ધેન x2 થાય તેવા x1 x2 બિલોંગ્સ ટુ સંવૃત્ત અંતરાલ AB છે. આથી મધ્ય કમાન પ્રમેય પરથી C બિલોંગ્સ ટુ x1 x2 એવો મળે કે જેથી f ઓફ x2 માઇનસ f ઓફ x1 ઇઝ ઇક્વલ્સ ટુ f ડેશ ઓફ C x1 માઇનસ x2 એટલે કે f ઓફ x2 માઇનસ f ઓફ x1 ગ્રેટર દેન 0 f ડેશ ઓફ C ગ્રેટર દેન 0 આપેલ છે એટલે કે f ઓફ x2 ગ્રેટર દેન f ઓફ x1. આથી x1 less than x2 implies f of x1 less than f of x2 for all x1 x2 belongs to સંવૃત્ત અંતરાલ AB. આથી f એ સંવૃત્ત અંતરાલ AB માં વધતું વિધેય છે. અહીં વધુ એક વ્યાપક પ્રમેય દર્શાવે છે કે જો કોઈ વિવૃત અંતરાલ AB ના પ્રત્યેક x માટે f ડેશ ઓફ x ગ્રેટર દેન 0 હોય તથા વિધેય f સંવૃત્ત અંતરાલ AB માં સતત હોય તો f એ વધતું વિધેય છે. આ જ રીતે જો કોઈ વિવૃત અંતરાલ AB ના પ્રત્યેક ઘટક x માટે f ડેશ ઓફ x લેસ ધેન 0 તથા વિધેય સંવૃત્ત અંતરાલ AB માં સતત હોય તો f એ ઘટતું વિધેય છે. સેકન્ડ, અંતરાલ I માં જો વિધેય ચુસ્ત વધતું હોય કે ચુસ્ત ઘટતું હોય તો તે અંતરાલ I માં વધતું કે ઘટતું વિધેય હોય તેમ છતાં તેનું પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી. ઉદાહરણ 1 સાબિત કરો કે f of x is equals to x cube minus 3x square plus 4x x belongs to R એ R પર વધતું વિધેય છે. ઉકેલ અહીં R ના પ્રત્યેક અંતરાલમાં f dash of x is equals to 3x square minus 6x plus 4 is equals to 3 into bracket x square minus 2x plus 1 bracket complete plus 1 is equals to 3 into bracket x minus 1 square plus 1 greater than 0. આથી વિધેય એ R પર વધે છે. ઉદાહરણ 2 સાબિત કરો કે f of x is equals to sin x એ વિવૃત અંતરાલ 0 પાઈ બાય 2 માં ચુસ્ત વધતું વિધેય છે. b વિવૃત અંતરાલ પાઈ બાય 2 પાઈ માં ચુસ્ત ઘટતું વિધેય છે. c વિવૃત અંતરાલ 0 પાઈ માં વધતું કે ઘટતું વિધેય નથી. તેથી f of x is equals to sin x. તેથી f dash of x is equals to cos x. a વિવૃત અંતરાલ 0 પાઈ બાય 2 અંતરાલ એ પ્રથમ ચરણ દર્શાવે છે. પ્રથમ ચરણમાં cos x ગ્રેટર દેન 0 તેથી f dash of x ગ્રેટર દેન 0. તેથી વિવૃત અંતરાલ 0 પાઈ બાય 2 અંતરાલ વિધેય f of x એ ચુસ્ત વધતું વિધેય છે. b વિવૃત અંતરાલ પાઈ બાય 2 પાઈ અંતરાલ એક દ્વિતીય ચરણ દર્શાવે છે. ઇઝ ઇક્વલ્સ ટુ દ્વિતીય ચરણમાં cos x લેસ ધેન 0 તેથી f ડેશ ઓફ x લેસ ધેન 0. તેથી વિવૃત અંતરાલ પાઈ બાય 2 પાઈ એ વિધેય f ઓફ x એ ચુસ્ત ઘટતું વિધેય છે. c વિવૃત અંતરાલ 0 પાઈ એ પ્રથમ તથા દ્વિતીય ચરણ દર્શાવે છે. ફોર ઓલ x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 પાઈ માટે cos x ધન કે ઋણ છે તે નક્કી કરી શકાતું નથી. x ની અમુક કિંમત માટે cos x ગ્રેટર દેન 0 છે તથા અમુક કિંમત માટે cos x લેસ ધેન 0 છે. તેથી f ઓફ x એ અંતરાલ 0 પાઈ માં વધતું કે ઘટતું વિધેય નથી. ઉદાહરણ 3 વિધેય f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 2x સ્ક્વેર માઇનસ 3x એ કયા અંતરાલમાં a ચુસ્ત રીતે વધે b ચુસ્ત રીતે ઘટે છે તે શોધો. f of x is equals to 2x square minus 3x. તેથી f dash of x is equals to 4x minus 3. હવે f dash of x is equals to 0 લેતા x is equals to 3 by 4 મળે. x is equals to 3 by 4 એ સંખ્યા રેખાને ભાગમાં વહેંચે છે. વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફાઇનાઇટ 3 by 4 અંતરાલ તથા વિવૃત અંતરાલ 3 by 4 ઇન્ફાઇનાઇટ અંતરાલ x belongs to વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફાઇનાઇટ 3 by 4 હોય ત્યારે 4x minus 3 લેસ ધેન 0 તેથી f ડેશ ઓફ x લેસ ધેન 0. તેથી વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફાઇનાઇટ
3/4 અંતરાલમાં f ઓફ x એ ચુસ્ત ઘટતું વિધેય છે. x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 3/4 ઇન્ફાઇનાઇટ હોય ત્યારે 4x - 3 ગ્રેટર દેન 0 થાય. તેથી f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી વિવૃત અંતરાલ 3/4 ઇન્ફાઇનાઇટ અંતરાલમાં f ઓફ x એ ચુસ્ત વધતું વિધેય છે. સ્પર્શક અને અભિલંબ. આ વિભાગમાં આપણે કોઈ વક્રને કોઈ બિંદુ આગળ સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધવા માટે વિકલનની ક્રિયાનો ઉપયોગ કરીશું. વિવૃત અંતરાલ x0 y0 બિંદુમાંથી પસાર થતી અને નિશ્ચિત ઢાળ m વાળી રેખાનું સમીકરણ વિવૃત અંતરાલ y - y0 ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ x - x0 દ્વારા મળે. y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x ને વિવૃત અંતરાલ x0 y0 બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ dy/dx x0 y0 ઇઝ ઇક્વલ્સ ટુ f ડેશ ઓફ x0 થી દર્શાવાય. આથી y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ના વિવૃત અંતરાલ x0 y0 બિંદુ આગળના સ્પર્શક સમીકરણ y - y0 ઇઝ ઇક્વલ્સ ટુ f ડેશ ઓફ x0 ઇન્ટુ x - x0 દ્વારા મળે. વળી અભિલંબ એ સ્પર્શક લંબ છે. આથી જો f ડેશ ઓફ x0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x ના x0 y0 બિંદુ આગળના અભિલંબનો ઢાળ -1/f ડેશ ઓફ x0 મળે. વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x ના x0 y0 બિંદુ આગળના અભિલંબ સમીકરણ y - y0 ઇઝ ઇક્વલ્સ ટુ -1/f ડેશ ઓફ x0 ઇન્ટુ x - x0 દ્વારા મળે. એટલે કે y - y0 f ડેશ ઓફ x0 પ્લસ x - x0 ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x નો સ્પર્શક x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ tan થીટા. 1. જો સ્પર્શકનો ઢાળ શૂન્ય હોય તો tan થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. આથી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. એનો અર્થ એ થયો કે સ્પર્શક x અક્ષને સમાંતર છે અથવા x અક્ષ સાથે સંપાતી છે. આ કિસ્સામાં x0 y0 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ y ઇઝ ઇક્વલ્સ ટુ y0 મળે. સેકન્ડ, જો થીટા ટુ π/2 હોય તો tan થીટા ટુ ઇન્ફાઇનાઇટ એટલે કે સ્પર્શક એ x અક્ષને લંબ રેખા છે. એનો અર્થ એ થયો કે તે y અક્ષને સમાંતર છે અથવા y અક્ષ સાથે સંપાતી છે. આ કિસ્સામાં x0 y0 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ x ઇઝ ઇક્વલ્સ ટુ x0 મળે. ઉદાહરણ 1. y ઇઝ ઇક્વલ્સ ટુ 3x4 - 4x આગળ વક્ર x ઇઝ ઇક્વલ્સ ટુ 4 ના સ્પર્શકનો ઢાળ મેળવો. વક્ર સમીકરણ y ઇઝ ઇક્વલ્સ ટુ 3x4 - 4x વક્ર સ્પર્શકનો xy બિંદુ ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ dy/dx. તેથી dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ d/dx ઇન્ટુ 3x4 - 4x ઇઝ ઇક્વલ્સ ટુ 12x³ - 4. તેથી dy/dx at x ઇઝ ઇક્વલ ટુ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 12 ઇન્ટુ 4⁻³ - 4 ઇઝ ઇક્વલ્સ ટુ 764. તેથી આપેલ વક્રના x ઇઝ ઇક્વલ્સ ટુ 4 બિંદુ સ્પર્શકનો ઢાળ 764 છે. ઉદાહરણ 2. x ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ a sin થીટા y ઇઝ ઇક્વલ્સ ટુ b cos² થીટા પ્રચલ સમીકરણ વક્રને થીટા ઇઝ ઇક્વલ્સ ટુ π/2 આગળના બિંદુએ અભિલંબનો ઢાળ શોધો. x ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ a sin થીટા y ઇઝ ઇક્વલ્સ ટુ b cos² થીટા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ π/2. તેથી dx/dθ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ a cos થીટા dy/dθ ઇઝ ઇક્વલ્સ ટુ -2b cos થીટા sin થીટા. તેથી dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ dy/dθ dx/dθ ઇઝ ઇક્વલ્સ ટુ -2b cos થીટા sin થીટા -a cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2b sin થીટા a. વક્રના સ્પર્શકનો xy બિંદુએ ઢાળ dy/dx. તેથી વક્રના સ્પર્શકનો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ π/2 બિંદુએ ઢાળ dy/dx એટ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ π/2 ઇઝ ઇક્વલ્સ ટુ 2b sin π/2 a ઇઝ ઇક્વલ્સ ટુ 2b a
જ્યાં સાઇન પાઈ બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. તેથી થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 બિંદુએ અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ -1 અપોન સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ -1 અપોન 2b અપોન a ઇઝ ઇક્વલ્સ ટુ -a અપોન 2b. આસન્ન મૂલ્ય ધારો કે f જેમ d ટુ r d ઉપગણ r પર વ્યાખ્યાયિત વિધેય છે. વળી y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x છે. ધારો કે x માં થતો સૂક્ષ્મ ફેરફાર એ ડેલ્ટા x છે. x માં થતા સૂક્ષ્મ ફેરફારને અનુરૂપ y માં થતો સૂક્ષ્મ ફેરફાર ડેલ્ટા y વડે દર્શાવાય છે. તેને ડેલ્ટા y ઇઝ ઇક્વલ્સ ટુ f ઇન્ટુ x પ્લસ ડેલ્ટા x માઇનસ f ઓફ x દ્વારા મેળવી શકાય. આપણે આ પ્રમાણે વ્યાખ્યા આપીએ. 1. dx વડે દર્શાવાતું x નું વિકલન dx ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા x થી વ્યાખ્યાયિત થાય. y નું વિકલન dy વડે દર્શાવાય છે. તેને dy ઇઝ ઇક્વલ્સ ટુ f ડેશ ઓફ x dx અથવા dy ઇઝ ઇક્વલ્સ ટુ dy અપોન dx ડેલ્ટા x દર્શાવી શકાય. જો x ની સાથે તુલના કરીએ તો dx ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા x તુલનાત્મક રીતે ઘણો નાનો છે તથા dy એ ડેલ્ટા yનું આસન્ન મૂલ્ય છે. તેને dy એપ્રોક્સિમેટ ડેલ્ટા y વડે દર્શાવાય. ડેલ્ટા x ડેલ્ટા y dx અને dy ના ભૌમિતિક અર્થઘટન માટે આકૃતિ જુઓ. ઉદાહરણ 1. વિકલનના ઉપયોગથી અંડરરૂટ 25.3 નું આસન્ન મૂલ્ય શોધો. ધારો કે y ઇઝ ઇક્વલ્સ ટુ અંડરરૂટ x ઇઝ ઇક્વલ્સ ટુ x રેઝ ટુ 1/2 x ઇઝ ઇક્વલ્સ ટુ 25 તથા ડેલ્ટા x ઇઝ ઇક્વલ્સ ટુ 0.3 લેતા ડેલ્ટા y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ ડેલ્ટા x રેઝ ટુ 1/2 માઇનસ x રેઝ ટુ 1/2 ઇઝ ઇક્વલ્સ ટુ 25 પ્લસ 0.3 રેઝ ટુ 1/2 માઇનસ 25 રેઝ ટુ 1/2 is equals to 25.3 raised to 1/2 minus 5. તેથી 25.3 raised to 1/2 is equals to delta y plus 5. તેથી dy is equals to dy upon dx into delta x is equals to d upon dx x raised to 1/2 into delta x is equals to 1 upon 2 into x raised to 1/2 into delta x is equals to 1 upon 2 into 25 raised to 1/2 into 0.3 is equals to 0.3 upon 10. Delta y is equals to 0.03. તેથી અંડરરૂટ 25.3 નું આસન્ન મૂલ્ય 25.3 raised to 1/2 is equals to delta y plus 5 is equals to 0.03 plus 5 is equals to 5.03. ઉદાહરણ 2. જો f of x x ક્યુબ માઇનસ 7x સ્ક્વેર પ્લસ 15 હોય તો f ઓફ 5.001 આસન્ન મૂલ્ય શોધો. f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x ક્યુબ માઇનસ 7x સ્ક્વેર પ્લસ 15 જ્યાં f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 3x સ્ક્વેર માઇનસ 14x. હવે ડેલ્ટા y ઇઝ ઇક્વલ્સ ટુ f ઇન્ટુ x પ્લસ ડેલ્ટા x માઇનસ f ઓફ x જ્યાં f into x plus delta x is equals to f of x plus delta y is equals to f of x plus f dash of x delta x where dx is equals to delta x is equals to 5 तथा delta x is equals to 0.001 लेता f bracket 5 plus 0.001 is equals to f of 5 plus f dash of 5 into 0.001. તેથી f of 5.001 is equals to 5 cube minus 7 into 5 square plus 50 5 square to 3 into 5 square minus 14 into 5 into 0.001 is equals to 125 minus 175 plus 15 plus 75 minus 17 into 0.001 is equals to minus 35 plus 0.005 is equals to minus 34.995. ઉદાહરણ 3. એક ગોલકની ત્રિજ્યાના માપમાં 0.02 મીટરની ત્રુટિ રહી ગયેલ છે. જો ગોલકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી હોય તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન્ન મૂલ્ય શોધો. ધારો કે ગોલકની ત્રિજ્યા ઇઝ ઇક્વલ્સ ટુ r તેથી તેનું ઘનફળ v ઇઝ ઇક્વલ્સ ટુ 4/3 પાઈ r ક્યુબ
તેથી ડીવી અપોન ડીઆર ઇઝ ઇક્વલ્સ ટુ ડી અપોન ડીઆર ઇન્ટુ 4/3 પાઈ આર ક્યુબ ઇઝ ઇક્વલ્સ ટુ 4 પાઈ આર સ્ક્વેર. ગોલકની ત્રિજ્યા માપવામાં 0.02 મીટર જેટલી ભૂલ થાય છે. તેથી ડેલ્ટા આર ઇઝ ઇક્વલ્સ ટુ 0.02 મીટર તથા ગોલક ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ્સ ટુ 7 મીટર. તેથી ગોલકનું ઘનફળમાં મળતી ભૂલ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ્સ ટુ ડીવી અપોન ડીઆર ઇન્ટુ ડેલ્ટા આર ઇઝ ઇક્વલ્સ ટુ 4 પાઈ આર સ્ક્વેર ડેલ્ટા આર ઇઝ ઇક્વલ્સ ટુ 4 પાઈ ઇન્ટુ 7 સ્ક્વેર ઇન્ટુ 0.02 ઇઝ ઇક્વલ્સ ટુ 3.92 પાઈ મીટર ક્યુબ. વધતા તથા ઘટતા વિધેયો. આ વિભાગમાં વિધેય વધે છે કે ઘટે છે અથવા બેમાંથી કંઈ પણ નથી બનતું તે નક્કી કરવા માટે આપણે વિકલિતનો ઉપયોગ કરીશું. વિધેય f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર x બિલોંગ્સ ટુ r નો આલેખમાં દર્શાવ્યા પ્રમાણે પરવલયાકાર છે. સૌપ્રથમ આપણે ઉગમ બિંદુની જમણી તરફના આલેખનો વિચાર કરીશું. અહીં જોઈ શકાય છે કે આલેખ પર જેમ આપણે ડાબી તરફથી જમણી તરફ જઈએ છીએ તેમ આલેખની ઊંચાઈમાં ધન રહીને સંખ્યાત્મક રીતે સતત વધારો થાય છે. આ કારણથી ધન વાસ્તવિક સંખ્યાઓ x ગ્રેટર દેન 0 માટે વિધેય વધે છે તેમ કહી શકાય. હવે આપણે ઉગમ બિંદુની ડાબી તરફના આલેખનો અને જોઈશું કે આલેખ પર જેમ આપણે ડાબી તરફથી જમણી તરફ જઈશું તેમ આલેખની ઊંચાઈમાં ધન રહીને સંખ્યાત્મક રીતે સતત ઘટાડો થાય છે. આથી ઋણ વાસ્તવિક સંખ્યાઓ x લેસ દેન 0 માટે વિધેય ઘટે છે તેમ કહી શકાય. વ્યાખ્યા 1. ધારો કે i ઇઝ ઇક્વલ્સ ટુ ab એ વાસ્તવિક વિધેય fના પ્રદેશનો ઉપગણ છે. 1. જો x1 લેસ દેન x2 ઇમ્પ્લાઇઝ f ઓફ x1 લેસ દેન ઓર ઇક્વલ ટુ f ઓફ x2 ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ i ઇઝ ઇક્વલ્સ ટુ ab તો f એ ab પરનું વધતું વિધેય છે. 2. જો x1 લેસ ટુ x2 ઇમ્પ્લાઇઝ f ઓફ x1 લેસ ટુ f ઓફ x2 ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ i ઇઝ ઇક્વલ્સ ટુ ab તો f એ ab પરનું ચુસ્ત વધતું વિધેય છે તેમ કહેવાય. પ્રત્યેક x બિલોંગ્સ ટુ i ને અચળ c માટે જો f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ c હોય તો f એ i પર અચળ વિધેય છે. 4th. જો x1 લેસ દેન x2 ઇમ્પ્લાઇઝ f ઓફ x1 greater than or equal to f of x2 for all x1 x2 belongs to I is equals to ab તો f એ ab પર ઘટતું વિધેય છે તેમ કહેવાય. 5th. જો x1 less than x2 implies f of x1 greater than f of x2 for all x1 x2 belongs to I is equals to ab તો f એ ab પર ચુસ્ત ઘટતું વિધેય છે તેમ કહેવાય. આ પ્રકારના વિધેયોની આલેખાત્મક રજૂઆત માટે આકૃતિ જુઓ. વ્યાખ્યા 2. ધારો કે x0 એ વાસ્તવિક વિધેય fના પ્રદેશનો ઘટક છે. જો x0 ને સમાવતો કોઈક અંતરાલ i મળે કે જેથી f એ iમાં વધે, ચુસ્ત રીતે વધે, ઘટે કે ચુસ્ત રીતે ઘટે તો તદુનાસાર f એ x0 આગળ વધે છે, ચુસ્ત રીતે વધે છે, ઘટે છે કે ચુસ્ત રીતે ઘટે છે તેમ કહેવાય. કોઈ h ગ્રેટર દેન 0 માટે fના પ્રદેશનો ઉપગણ હોય તેવા વિવૃત અંતરાલ i ઇઝ ઇક્વલ્સ ટુ x0 માઇનસ h, x0 પ્લસ h અસ્તિત્વ ધરાવે કે જેથી ફોર ઓલ x1 x2 બિલોંગ્સ ટુ i, x1 લેસ દેન x2 ઇમ્પ્લાઇઝ f ઓફ x1 લેસ દેન ઓર ઇક્વલ ટુ f ઓફ x2 થાય તો વિધેય f એ x0 આગળ વધતું વિધેય છે તેમ કહેવાય. ઉદાહરણ 1. સાબિત કરો કે f of x ઇઝ ઇક્વલ્સ ટુ 3x પ્લસ 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. તેથી f of x ઇઝ ઇક્વલ્સ ટુ 3x પ્લસ 17. તેથી f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 3 ગ્રેટર દેન 0. r ની કોઈ કિંમત માટે f ડેશ ઓફ x ગ્રેટર દેન 0 થાય છે. વિધેય f of x એ r નું ચુસ્ત વધતું વિધેય છે. પ્રમેય 1. ધારો કે વિધેય f એ સંવૃત અંતરાલ ab પર સતત અને વિસ્તૃત અંતરાલ ab પર વિકલનીય છે. a. પ્રત્યેક x બિલોંગ્સ ટુ ab માટે જો f ડેશ ઓફ x ગ્રેટર દેન 0 હોય તો f એ સંવૃત અંતરાલ ab પર વધતું વિધેય છે.
બી પ્રત્યેક x બિલોંગ્સ ટુ એ બી માટે જો એફ ડેશ ઓફ એક્સ લેસ દેન 0 હોય તો એ સમૃદ્ધ અંતરાલ એ બીમાં ઘટતું વિધેય છે. સી પ્રત્યેક x બિલોંગ્સ ટુ એ બી માટે જો એફ ડેશ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તો એફ એ સમૃદ્ધ અંતરાલ એ બીમાં અચળ વિધેય છે. સાબિતી ધારો કે x1 લેસ દેન x2 થાય તેવા x1 x2 બિલોંગ્સ ટુ સમૃદ્ધ અંતરાલ એ બી છે. આથી મધ્ય કમાન પ્રમેય પરથી c બિલોંગ્સ ટુ x1 x2 એવો મળે કે જેથી f ઓફ x2 માઇનસ f ઓફ x1 ઇઝ ઇક્વલ્સ ટુ f ડેશ ઓફ c x1 માઇનસ x2 એટલે કે f ઓફ x2 માઇનસ f ઓફ x1 ગ્રેટર દેન 0 f ડેશ ઓફ c ગ્રેટર દેન 0 આપેલ છે એટલે કે f ઓફ x2 ગ્રેટર દેન f ઓફ x1. આથી x1 less than x2 implies f of x1 less than f of x2 for all x1 x2 belongs to સમૃદ્ધ અંતરાલ AB. આથી f એ સમૃદ્ધ અંતરાલ AB માં વધતું વિધેય છે. અહીં વધુ એક વ્યાપક પ્રમેય દર્શાવે છે કે જો કોઈ વિવૃત અંતરાલ AB ના પ્રત્યેક x માટે f ડેશ ઓફ x ગ્રેટર દેન 0 હોય તથા વિધેય f સમૃદ્ધ અંતરાલ AB માં સતત હોય તો f એ વધતું વિધેય છે. આ જ રીતે જો કોઈ વિવૃત અંતરાલ AB ના પ્રત્યેક ઘટક x માટે f ડેશ ઓફ x લેસ દેન 0 તથા વિધેય સમૃદ્ધ અંતરાલ AB માં સતત હોય તો f એ ઘટતું વિધેય છે. સેકન્ડ, અંતરાલ I માં જો વિધેય ચુસ્ત વધતું હોય કે ચુસ્ત ઘટતું હોય તો તે અંતરાલ I માં વધતું કે ઘટતું વિધેય હોય તેમ છતાં તેનું પ્રતીપ સત્ય હોય તે જરૂરી નથી. ઉદાહરણ 1, સાબિત કરો કે f of x is equals to x cube minus 3x square plus 4x x belongs to r એ r પર વધતું વિધેય છે. ઉકેલ અહીં r ના પ્રત્યેક અંતરાલમાં f dash of x is equals to 3x square minus 6x plus 4 is equals to 3 into bracket x square minus 2x plus 1 bracket complete plus 1 is equals to 3 into bracket x minus 1 square plus 1 greater than 0. આથી વિધેય એ r પર વધે છે. ઉદાહરણ 2, સાબિત કરો કે f of x is equals to sin x. a વિવૃત અંતરાલ 0 π/2 માં ચુસ્ત વધતું વિધેય છે. b વિવૃત અંતરાલ π/2 π માં ચુસ્ત ઘટતું વિધેય છે. c વિવૃત અંતરાલ 0 π માં વધતું કે ઘટતું વિધેય નથી. તેથી f of x is equals to sin x. તેથી f dash of x is equals to cos x. a વિવૃત અંતરાલ 0 π/2 અંતરાલ એ પ્રથમ ચરણ દર્શાવે છે. પ્રથમ ચરણમાં cos x greater than 0. તેથી f dash of x greater than 0. તેથી વિવૃત અંતરાલ 0 π/2 અંતરાલ વિધેય f of x એ ચુસ્ત વધતું વિધેય છે. b વિવૃત અંતરાલ π/2 π અંતરાલ એક દ્વિતીય ચરણ દર્શાવે છે. ઇઝ ઇક્વલ્સ ટુ દ્વિતીય ચરણમાં cos x લેસ દેન 0. તેથી f ડેશ ઓફ x લેસ દેન 0. તેથી વિવૃત અંતરાલ π/2 π એ વિધેય f ઓફ x એ ચુસ્ત ઘટતું વિધેય છે. c વિવૃત અંતરાલ 0 π એ પ્રથમ તથા દ્વિતીય ચરણ દર્શાવે છે. ફોર ઓલ x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 π માટે cos x ધન કે ઋણ છે તે નક્કી કરી શકાતું નથી. xની અમુક કિંમત માટે cos x ગ્રેટર દેન 0 છે તથા અમુક કિંમત માટે cos x લેસ દેન 0 છે. તેથી f ઓફ x એ અંતરાલ 0 π માં વધતું કે ઘટતું વિધેય નથી. ઉદાહરણ 3, વિધેય f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 2x સ્ક્વેર માઇનસ 3x એ કયા અંતરાલમાં a ચુસ્ત રીતે વધે, b ચુસ્ત રીતે ઘટે છે તે શોધો. f of x is equals to 2x square minus 3x. તેથી f dash of x is equals to 4x minus 3. હવે f dash of x is equals to 0 લેતા x is equals to 3/4 મળે. x is equals to 3/4 એ સંખ્યા રેખાને ભાગમાં વહેંચે છે. વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફાઇનાઇટ 3/4 અંતરાલ તથા વિવૃત અંતરાલ 3/4 ઇન્ફાઇનાઇટ અંતરાલ x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફાઇનાઇટ 3/4 હોય ત્યારે 4x minus 3 લેસ દેન 0. તેથી f ડેશ ઓફ x લેસ દેન 0. તેથી વિવૃત અંતરાલ માઇનસ ઇન્ફાઇનાઇટ 3/4 અંતરાલમાં f ઓફ x એ ચુસ્ત ઘટતું વિધેય છે.
x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 3/4 ઇન્ફાઇનાઇટ હોય ત્યારે 4x - 3 > 0 થાય. તેથી f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી વિવૃત અંતરાલ 3/4 ઇન્ફાઇનાઇટ અંતરાલમાં f ઓફ x એક ચુસ્ત વધતું વિધેય છે. સંવૃત અંતરાલમાં વ્યાખ્યાયિત વિધેયના આત્યંતિક મૂલ્યો. ધારો કે f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 2 x બિલોંગ્સ ટુ વિવૃત 0,1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. વિધેય f એ વિવૃત અંતરાલ 0,1 પર સતત છે અને તેને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. વિધેયને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય પણ નથી. જો વિધેયનો પ્રદેશ સંવૃત અંતરાલ 0,1 સુધી વિસ્તારીએ તો વિધેય f ને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો તો ન જ મળે, પરંતુ તેને મહત્તમ મૂલ્ય f ઓફ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3 તથા ન્યૂનતમ મૂલ્ય f ઓફ 0 ઇઝ ઇક્વલ્સ ટુ 2 મળે. વિધેય f ની x ઇઝ ઇક્વલ્સ ટુ 1 આગળની મહત્તમ કિંમત 3 ને અંતરાલ 0,1 પર વિધેય f નું નિરપેક્ષ મહત્તમ મૂલ્ય વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહે છે. આ જ રીતે વિધેય f ની x ઇઝ ઇક્વલ્સ ટુ 0 આગળની ન્યૂનતમ કિંમત 2 ને વિધેય f નું અંતરાલ 0,1 પરનું નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય એબ્સોલ્યુટ ઓર ગ્લોબલ મિનિમમ વેલ્યુ કહે છે. સંવૃત અંતરાલ AD પર વ્યાખ્યાયિત સતત વિધેયનો આલેખ આપેલ છે. વિધેય f ને x ઇઝ ઇક્વલ્સ ટુ b આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f ઓફ b છે. વળી x ઇઝ ઇક્વલ્સ ટુ c આગળ વિધેય f ને સ્થાનીય મહત્તમ મૂલ્ય છે તથા f ઓફ c એ f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. વળી આલેખ પરથી સ્પષ્ટ છે કે વિધેય f ને વૈશ્વિક નિરપેક્ષ મહત્તમ મૂલ્ય f ઓફ a તથા વૈશ્વિક નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય f ઓફ d છે. વધુમાં નોંધીએ કે વિધેય f નું વૈશ્વિક નિરપેક્ષ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય એ f ના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કરતાં જુદું પડી શકે છે. હવે આપણે સંવૃત અંતરાલ I પર વ્યાખ્યાયિત વિધેયના વૈશ્વિક નિરપેક્ષ મહત્તમ મૂલ્ય અને વૈશ્વિક નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્યોને સંબંધિત આપેલ બે પ્રમેયો સાબિતી વગર સ્વીકારીશું. પ્રમેય 5. ધારો કે f એ સંવૃત અંતરાલ I ઇઝ ઇક્વલ્સ ટુ ab પર સતત વિધેય છે. વિધેય f એ ઓછામાં ઓછી કોઈ એક સંખ્યા c બિલોંગ્સ ટુ I ઇઝ ઇક્વલ્સ ટુ સંવૃત અંતરાલ ab આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય તથા કોઈ એક સંખ્યા d બિલોંગ્સ ટુ I ઇઝ ઇક્વલ્સ ટુ સંવૃત અંતરાલ ab આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય પણ ધારણ કરે. પ્રમેય 6. ધારો કે f એ સંવૃત અંતરાલ I ઇઝ ઇક્વલ્સ ટુ ab પર વિકલનીય છે તથા કોઈ એક સંખ્યા c બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab માટે એક. જો f એ x ઇઝ ઇક્વલ્સ ટુ c આગળ નિરપેક્ષ મહત્તમ મૂલ્ય ધારણ કરે તો f ડેશ ઓફ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. 2. જો f એ x ઇઝ ઇક્વલ્સ ટુ c આગળ નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે તો f ડેશ ઓફ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. કાર્ય નિયમ સોપાન 1. આપેલ સંવૃત અંતરાલમાં વિધેય f ની તમામ નિર્ણાયક સંખ્યાઓ શોધો. આપણે જ્યાં f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય અથવા વિધેય f એ x આગળ વિકલનીય ન હોય તેવી x ની કિંમતો શોધીશું. સોપાન 2. અંતરાલના અંત્યબિંદુઓ આગળ વિધેય f ની કિંમત શોધો. નિર્ણાયક સંખ્યાઓ આગળ શક્ય હોય તો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ હોય તેવી સંખ્યાઓ પસંદ કરો. સોપાન 3. આ તમામ બિંદુઓ સોપાન 1 તથા સોપાન 2 માં મેળવેલ આગળ f ની કિંમત શોધો. સોપાન 4. વિધેય f ની સોપાન 3 માં મેળવેલ તમામ કિંમતોમાંથી મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો શોધી કાઢો. આ મહત્તમ મૂલ્ય એ વિધેય f નું વૈશ્વિક નિરપેક્ષ મહત્તમ મૂલ્ય તથા ન્યૂનતમ મૂલ્ય એ વિધેય f નું વૈશ્વિક નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય થશે. ઉદાહરણ 1. વિધેય f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 2x³ - 15x² પ્લસ 36x પ્લસ 1 x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 1-5 ના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. ઉકેલ. અહીં f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 2x³ - 15x² પ્લસ 36x પ્લસ 1. તેથી f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 6x² - 30x
પ્લસ 36 ઇઝ ઇક્વલ્સ ટુ 6 બ્રેકેટ x માઇનસ 2 ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 3. હવે f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 0 લેતા x ઇઝ ઇક્વલ્સ ટુ 2 અથવા x ઇઝ ઇક્વલ્સ ટુ 3 મળે. f ડબલ ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 12x માઇનસ 30. આપણે x ની આ કિંમતો આગળ વિધેય f ના મૂલ્યો મેળવીશું. તદુપરાંત અંતરાલ 1-5 ના અંત્ય બિંદુઓ આગળ પણ વિધેય f ના મૂલ્યો મેળવીશું. એટલે કે x ઇઝ ઇક્વલ્સ ટુ 1, x ઇઝ ઇક્વલ્સ ટુ 2, x ઇઝ ઇક્વલ્સ ટુ 3 તથા x ઇઝ ઇક્વલ્સ ટુ 5 આગળ વિધેયના મૂલ્યો મેળવીશું. f of 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ 1 ક્યુબ માઇનસ 15 ઇન્ટુ 1 સ્ક્વેર પ્લસ 36 ઇન્ટુ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 24. f of 2 is equals to 2 into 2 cube minus 15 into 2 square plus 36 into 2 plus 1 is equals to 29. f of 3 is equals to 2 into 3 cube minus 15 into 3 square plus 36 into 3 plus 1 is equals to 28. f of 5 is equals to 2 into 5 cube minus 15 into 5 square plus 36 into 5 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 56. આથી આપણે કહી શકીએ કે વિધેય f ને x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 1-5 માં x ઇઝ ઇક્વલ્સ ટુ 5 આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય 56 છે અને x ઇઝ ઇક્વલ્સ ટુ 1 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 24 છે. ઉદાહરણ 2. x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે દુશ્મનનું એક અપાચે હેલિકોપ્ટર વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ x સ્ક્વેર પ્લસ 7 ના માર્ગે હવામાં ઉડે છે. બિંદુ 3-7 આગળ ઉભેલ સૈનિક જ્યારે હેલિકોપ્ટર તેની એકદમ નજીક હોય ત્યારે તેને નિશાન તાકી નીચે પાડવા ઈચ્છે છે તો તેમની વચ્ચેનું ન્યૂનતમ અંતર શોધો. ઉકેલ. પ્રત્યેક x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે હેલિકોપ્ટરનું સ્થાન x સ્ક્વેર પ્લસ 7 બિંદુએ છે. આથી વિવૃત અંતરાલ 3-7 આગળ ઉભેલ સૈનિક તથા હેલિકોપ્ટર વચ્ચેનું અંતર સ્ક્વેર રૂટ બ્રેકેટ x માઇનસ 3 બ્રેકેટ સ્ક્વેર પ્લસ બ્રેકેટ x સ્ક્વેર પ્લસ 7 માઇનસ 7 બ્રેકેટ સ્ક્વેર એટલે કે અંડર રૂટ બ્રેકેટ x માઇનસ 3 સ્ક્વેર પ્લસ x લેસ ટુ 4 છે. ધારો કે f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ બ્રેકેટ x માઇનસ 3 સ્ક્વેર પ્લસ x લેસ ટુ 4. તેથી f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 2 into bracket x minus 3 plus 4x cube is equals to 2 bracket x minus 1 into bracket 2x square plus 2x plus 3. આથી f dash of x is equals to 0 લેતા x is equals to 1 અથવા 2x square plus 2x plus 3 is equals to 0 મળે. પરંતુ 2x square plus 2x plus 3 is equals to 0 ને વાસ્તવિક બીજ નથી. તેના માટે f ડેશ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 0 હોય તેવા ગણમાં ઉમેરવા માટે અંતરાલનું કોઈ અંત્ય બિંદુ છે જ નહીં. એટલે કે માત્ર એક જ નિર્ણાયક સંખ્યા x ઇઝ ઇક્વલ્સ ટુ 1 મળે. આ બિંદુ આગળ વિધેય f નું મૂલ્ય f ઓફ 1 ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ 1 માઇનસ 3 સ્ક્વેર પ્લસ 1 લેસ ટુ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 5 મળે. આથી સૈનિક તથા હેલિકોપ્ટર વચ્ચેનું અંતર અંડર રૂટ f ઓફ 1 ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 5. અંડર રૂટ f ઓફ 1 ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ 5. અંડર રૂટ 5 એ મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય હોઈ શકે. વળી અંડર રૂટ f ઓફ 0 ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ બ્રેકેટ 0 માઇનસ 3 બ્રેકેટ સ્ક્વેર પ્લસ 0 લેસ ટુ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 3 ગ્રેટર દેન અંડર રૂટ 5. આ દર્શાવે છે કે અંડર રૂટ 5 એ અંડર રૂટ f ઓફ x ની ન્યૂનતમ કિંમત છે. આથી સૈનિક તથા હેલિકોપ્ટર વચ્ચેનું ન્યૂનતમ અંતર અંડર રૂટ 5 છે.